નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની રજત જયંતિ મહોત્સવ યોજાયો। સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। રજત જયંતિ નિમિત્તે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, વિજયપુર ધારાસભ્ય સીજે ચાવડા સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન વિરચંદભાઈ પટેલ તેમજ ડાયરેક્ટરો કામગીરીને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમ પ્રસંગે વધુમાં જણાવ્યું કે નાના નગરોના આવી નાની સહકારી મંડળીઓ મોટું યોગદાન આપી રહી છે। સહકારથી સમૃદ્ધિનું સૂત્ર સાર્થક કરી રહી છે। નાની બચત પર મળતા લાભ અને ખાસ તો ખેડૂતોને આપવામાં આવેલી રાહતથી આર્થિક મદદની દિશામાં ઉત્તમ કામ થયું છે। રિપોર્ટર ભરત પટેલ સાવલી। અવાજ કન્ફ્યુઝ કરવા માટે કરો છો એવું કઈ ક્યાં કહો આપણે હું એમાં સહકાર માટે સારું જેટલું વ્યવસ્થિત વહીવટ થતો હોય તો સહકારી સંસ્થા તો જ 25 વર્ષ સુધી વિશ્વાસથી આગળ વધી શકે। The Sardar Patel Cooperative Credit Society Limited, વિજાપુર રજત જયંતિ મહોત્સવના